હાય સ્ટુડન્ટ્સ, હવે આપણે શીખી રહ્યા છીએ સોલેનોઇડ. એકચ્યુઅલી સોલેનોઇડ એટલે આપણે એવું વિચારીએ કે મારી પાસે કોઈક એલ લંબાઈનો તાર છે અને આ એલ લંબાઈના તારને હું આવી રીતે આંટાઓ ધરાવતું કોઈ ગૂંચળું બનાવી દઉં છું, જેને આપી આપણે સ્પ્રિંગ જેવું. તો એકચ્યુઅલી જ્યારે એલ લંબાઈ હતી અને જ્યારે ગૂંચળા બનાવવામાં આવે ત્યારે બંનેની દેખીતી લંબાઈમાં ઘણો મોટો ફેરફાર હોય છે. એટલે કે સોલેનોઇડ એટલે બીજું કંઈ નહીં પરંતુ કોઈ તાર કે જેને આપણે વર્તુળમાં વીંટાળી દીધો છે અથવા તો વર્તુળમાં બનાવી દીધો છે અને સ્પ્રિંગ જેવો આકાર એટલે કે હેલિક્સ આકાર અને કે સ્પાયરલ આકાર જે આપણે સાયક્લોટ્રોનમાં વાત કરી ચૂક્યા હતા તેવો હેલિક્સ આકાર આપણને જોવા મળે છે. એકચ્યુઅલ જોવા જઈએ તો હું અહીંયા લખું છું એલ ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ 2πr, જ્યાં એલ ડેશ ઇઝ સો મચ ગ્રેટર દેન એલ. કારણ કે એકચ્યુઅલ આપણે જોવા જઈએ ત્યારે એલ ઇક્વલ્સ ટુ 2πr લખી તો શકાય પરંતુ એ એક્ઝેક્ટ સેમ નહીં હોય. માટે એલ ડેશ એટલે કે જ્યારે આ જે વર્તુળમય હેલિક્સ કે સ્પાયરલ કે સોલેનોઇડ છે આપણી સાથે તેને આપણે વીંટાળેલો છે. તો સોલેનોઇડનો અર્થ એવો થયો કે કોઈ એવો તાર કે જેને વીંટાળવામાં આવે છે, વર્તુળમય આકાર કરવામાં આવે છે અને તેનું ગૂંચળું બનાવવામાં આવે છે, જેને કહેવામાં આવે છે સોલેનોઇડ. હવે સોલેનોઇડ જે છે એ એમ્પિયરના સર્કિટલના નિયમને પણ અનુસરે છે. તો આપણે આગળની ક્લિપમાં જોઈ ચૂક્યા કે સંકલન બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ 0 ઇન્ટુ આઈ. હવે આપણે એની ચર્ચા કરીએ એ પહેલાં આપણે કોઈક આ સોલેનોઇડ જોઈએ છે. સોલેનોઇડ એટલે આપણે એવું વિચારીએ કે આપણે આ જે ગૂંચળું બનાવ્યું તેનું એક વર્તુળ બનાવી દઈએ કે મારી પાસે આવી રીતે કોઈ ગૂંચળું છે અને તેમાં પ્રવાહ પસાર કર્યો છે. હવે ગૂંચળામાં પ્રવાહ પસાર કર્યો હોવાના કારણે આ ગૂંચળાઓ જે છે નિયમિત છે. તો તેના કારણે બહારના ભાગે ચુંબકીય ક્ષેત્ર એ નબળું થતું જશે, કારણ કે આપણે જાણીએ છીએ કે જેમ જેમ બહાર જાય તે પ્રમાણે બી ચલે છે 1/r, એટલે કે અંતર વધતા ચુંબકીય ક્ષેત્ર ઘટે છે. આ જ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા મેં કરેલા છે ડોટ. એટલે આપણે અહીં વિચારીએ કે આપણે જમણા હાથના અંગૂઠાનો નિયમ વાપરીએ તો આ પેન જે છે અથવા અંગૂઠો જે છે પ્રવાહની દિશા દર્શાવે છે, તો આંગળીઓ આપણને ચુંબકીય ક્ષેત્ર જે છે તેની દિશા દર્શાવે છે. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયાથી બહાર આવી રહી છે અને અહીંયા ક્રોસ સિમ્બોલ દર્શાવે છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ અંદર તરફ જઈ રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આવું કહી શકીએ કે જેના કારણે આપણો આ જે સોલેનોઇડ જે છે તેના આંટાઓની સંખ્યા વધારવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર પણ વધે છે. પરંતુ ચુંબકીય ક્ષેત્ર બહારના વિસ્તારમાં નબળું હોય છે. નજીક અહીંયા ક્ષેત્ર રેખાઓ પાસે એટલે કે આ તાર જે છે એ આપણે એવું કહીએ છીએ કે કોટિંગ કરેલો હોય છે, ઇનેમલનું કોટિંગ અથવા તો પ્લાસ્ટિક કે પીવીસીનું કોટિંગ, કે જેના કારણે પાસે હોવાના કારણે તે બંને ચુંબકીય ક્ષેત્ર એકબીજા પર લગાડી શકતા નથી, પરંતુ સપાટી પર ચુંબકીય ક્ષેત્ર એ ખૂબ જ નજીક હોવાના કારણે ઘટે છે. જ્યારે અંદરના વિસ્તારમાં, મધ્ય વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે, પરંતુ અહીંયા ચુંબકીય ક્ષેત્ર આપણે એવું નોંધવું જોઈએ કે ચુંબકીય ક્ષેત્ર એ યુનિફોર્મ હોય છે, એટલે કે દરેક બિંદુ પર વ્યવસ્થિત રીતે વહેંચાયેલું હોય છે, જેથી સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સ્ટ્રોંગ અને નિયમિત છે, જ્યારે બહારના અને સપાટી પરના વિસ્તાર પર ચુંબકીય ક્ષેત્ર નબળું હોઈ શકે. સંકલન બી ડોટ ડીએલ ઇક્વલ્સ ટુ મ્યુ 0 આઈ જે આપણે કહીએ છીએ તેનો આપણે અહીંયા ઉપયોગ કરીએ તો બી ડીએલ કોસ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ 0 આઈ, જ્યાં આપણે વાત કરીએ છીએ સંકલન ડીએલ ઇક્વલ્સ ટુ એલ, તો બી સંકલન ડીએલ ઇક્વલ્સ ટુ એલ કોસ 0 ઇક્વલ્સ ટુ 1, કારણ કે થીટા ઇક્વલ્સ ટુ 0 મ્યુ 0 ઇન્ટુ આઈ. તો આપણે લખી શકીએ બી ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ 0 આઈ ડિવાઈડ બાય એલ. હવે આપણી પાસે અહીંયા સોલેનોઇડને દર્શાવતો એક યુ આકારની ટ્યુબ અથવા તો યુ ટ્યુબ કહેવામાં આવે છે. આ યુ આકારની ટ્યુબની અંદર હું કોઈ આવી એ બી સી અને ડી અથવા તો જેની લંબાઈ એ એચ છે તેને મૂકવામાં આવે છે. તો તેના માટે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોઈ શકે? જ્યારે આ જે એરો દર્શાવે છે તે આપણને પ્રવાહની દિશા દર્શાવે છે, જેથી આપણે કહી શકીએ કે જે દિશામાં પ્રવાહ જતો હશે એમ્પિયરના સર્કિટલના નિયમ પ્રમાણે તે દિશામાં જ ચુંબકનો ક્ષેત્રનો ખંડ હોવો જોઈએ. તો આપણે વાત કરતા હતા આગળની ક્લિપમાં ચુંબકીય ક્ષેત્ર અથવા તો લંબ હોવું જોઈએ, કાં તો સ્પર્શક હોવું જોઈએ, તેની દિશામાં હોવું જોઈએ, અથવા તો શૂન્ય થવું જોઈએ. તો અહીં આપણે લખી શકીએ છીએ કોઈ બંધ ગાળો છે
જેને હું નામ આપી દઉં છું ABCD સંકલન B.dl ઇઝ ઇક્વલ્સ ટુ μ0 ઇન્ટુ I. હવે આ જે બંધ પૃષ્ઠ છે તેને હું અલગ અલગ ભાગમાં વહેંચું છું. સૌથી પહેલાં A થી લઈને B સુધી BDL cos 0 કારણ કે તે પ્રવાહની દિશામાં છે, પ્લસ સંકલન B થી લઈને C BDL cos 90 ડિગ્રી, સંકલન C થી D BDL cos π/2. ખરેખરમાં તો 0 લખવું જોઈએ કારણ કે C થી D તરફ જઈ રહ્યો છે, તે બહારની દિશામાં છે. તો સંકલન D થી A BDL cos π/2 all equals to μ0I. હવે આપ જોઈ રહ્યા છો કે B થી લઈને C દિશા જે છે લંબ છે, થીટા ઇક્વલ્સ ટુ 90 છે, એટલે આપણને મળશે આ ઘટક ઇઝ ઇક્વલ્સ ટુ 0. જ્યારે આપણે વાત કરતા હતા ચુંબકીય ક્ષેત્ર અથવા તો દિશામાં હોવું જોઈએ અથવા તો વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ. મારા માટે C અને D જે છે એ બહારની દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર લાગુ પડતું હોતું નથી, એટલે અહીંયા લખીએ છીએ આપણે B ઇઝ ઇક્વલ્સ ટુ 0. આઈડિયલી આપણે cos 0 લખી શકીએ છીએ અથવા 180 પણ લખી શકીએ છીએ. BDL cos π/2, અહીંયા પણ આપણી પાસે ઘટક મળવાનો છે 0, માટે આપણે લખી શકીએ છીએ કે સંકલન ફ્રોમ A થી B BDL cos 0 ની કિંમત છે 1 ઇઝ ઇક્વલ્સ ટુ μ0I. જ્યાં B ને સંકલનની બહાર લેતા સંકલન DL A થી B ઇઝ ઇક્વલ્સ ટુ μ0I. માટે કહી શકીએ છીએ B આકૃતિ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે સમ લંબાઈ ધરાવતો ચોરસ છે, જેના માટે આપણને મળે છે સંકલન L B થી લઈને A સુધી ઇઝ ઇક્વલ્સ ટુ μ0I, જ્યાં લખી શકીએ AB ઇઝ ઇક્વલ્સ ટુ H, માટે B ઓફ H ઇઝ ઇક્વલ્સ ટુ μ0I. માટે આપણને ચુંબકીય ક્ષેત્ર મળે છે μ0I/H. જો આપણી પાસે આવા n આંટાઓ હોય તો આપણે આવું સૂત્ર બનાવી શકીએ μ0NI/H. તો આનો અર્થ એવો થયો કે કોઈ ચુંબકીય ક્ષેત્ર એમ્પિયરના સર્કિટના નિયમ માટે તેના સ્પર્શકની દિશામાં હોવું જોઈએ, જેમ કે AB છે, કાં તો લંબ હોવું જોઈએ કાં તો શૂન્ય થવું જોઈએ. આ 3 શક્યતાઓ છે. અહીં AB એ આપણા પ્રવાહની દિશામાં એટલે કે BDL જે છે એ સેમ દિશામાં છે, જેના કારણે આપણને મળે છે થીટા ઇક્વલ્સ ટુ 0. જ્યારે BC અને AD જે છે એ લંબ છે એટલે શૂન્ય, જ્યારે C અને D જે છે તે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય, કારણ કે ત્યાં વિદ્યુત પ્રવાહધારિત તાર જે છે તેના કોઈ સંદર્ભમાં કે કોન્ટેક્ટમાં નથી, માટે ચુંબકીય ક્ષેત્ર અહીંયા લાગુ પડી શકે નથી. તેથી આપણે કહી શકીએ કે સોલેનોઇડ માટે કોઈ બંધ પૃષ્ઠ હોવું જોઈએ અને ત્યાં અંદર બહાર અને સપાટી પર ચુંબકીય ક્ષેત્ર સાથેનો સંબંધ કેવો છે. જો આપણે એવું વિચારવામાં આવે કે આ આંટાઓ ખૂબ જ પાસે છે, તો આપણે લખી શકીએ છીએ n ઇઝ ઇક્વલ્સ ટુ સ્મોલ n ઇક્વલ્સ ટુ n/2πr, જેને કહેવામાં આવે છે L ઇક્વલ્સ ટુ 2πr, એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. તો જ્યારે આપણે દાખલાઓ સોલ્વ કરીશું ત્યારે જોઈશું કે એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા આપી હશે ત્યારે આપણે n આંટાઓની સંખ્યા અને એકમ લંબાઈ દીઠ હશે ત્યારે આપણે n/L અને આંટાઓ હશે એટલા માટે 2πr શબ્દ મૂકીશું. આના પછીની ક્લિપમાં આપણે જોઈશું ટોરોઇડ, જે પણ સોલેનોઇડ જેવો જ ભાગ છે, પરંતુ તેની સંરચના અલગ છે, જેથી સોલેનોઇડ જે છે તેના વિશે આપણે વધારે ચર્ચા ટોરોઇડ સાથે પણ કમ્પેરિઝન કરીને કરી શકીએ છીએ. થેન્ક યુ. હાય સ્ટુડન્ટ્સ, આપણે આગળની ક્લિપ્સમાં ડિસ્કશન કરી ચૂક્યા છે સોલેનોઇડનું. હવે આપણે ડિસ્કશન કરી રહ્યા છીએ ટોરોઇડનું. ટોરોઇડ જે છે એ આપણે એમ જોવા જઈએ તો સોલેનોઇડ જે છે એના જેવી જ વાત છે, પણ સોલેનોઇડમાં આપણે વાત કરતા હતા કે માત્ર ને માત્ર આવી રીતે આપણી પાસે ગૂંચળું હશે અને વાહક તાર હશે, જેને આપણે સીધું કરી દઈએ તો આપણને આવું કંઈક જોવા મળે, જેને આપણે ભવિષ્યમાં ઇન્ડક્ટર પણ કહીશું. પરંતુ ટોરોઇડ જે છે એ સોલેનોઇડ જેવું છે, પરંતુ કોઈક વાહક તાર જે છે એની રિંગ ઉપર આપણે આવી રીતે સુવાહક તારના આંટાઓ વાળી અને પ્રવાહ પસાર કરીએ છીએ, જેના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ ટોરોઇડ જે છે એ અસંખ્ય આંટાઓ ધરાવતું અને વાહક તાર એટલે કે વાહક કોઈક નળાકાર જે છે તેના ઉપર વીંટાળેલો કોઈ સુવાહક તારનું ગૂંચળું છે.
આવી રીતે જે રચના બતાવવામાં આવે છે તેને કહેવામાં આવે છે ટોરોઇડ, જેને આપણે ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ડફ રિંગ. એટલે કે કોઈક તમે વડું મેંદુવડા જઈએ છે જેનો જે આકાર છે તેના જેવો જ આકાર ટોરોઇડનો છે. ફરક એટલો છે કે અહીંયા આપણે વાહક તાર વીંટાળેલો છે. તમને સમજણ પડે અને ક્લેરિટી થાય કે ભાઈ ટોરોઇડ ખરેખરમાં કેવું હશે, તો આપણે એક અહીંયા એવું સ્ટ્રક્ચર બનાવેલું છે. મારી પાસે આવું એક વાયર છે, જેમાં તમે જોઈ શકો છો કે મેં આવી રીતે એને આ એક વ્હાઇટ કલર જે છે એને આપણે સુવાહક તાર કહીએ છીએ, અને આ સુવાહક તાર જે છે એની ઉપર આપણે આ જે છે વાહક તાર જે છે જેમાંથી પ્રવાહ જે છે બહાર નીકળી રહ્યો છે એ, અને અહીંયા જે તાર તમને દેખાશે તેમાંથી પ્રવાહ દાખલ થઈ રહ્યો છે એને આપણે આવી રીતે મૂકી દીધું છે. તો આ આખું જે છે આખી લૂપ જ હશે, આખો વર્તુળમય ભાગ જ હશે અહીંયા આપણી પાસે આવી રીતે, જે આપણે નીચે આકૃતિ દર્શાવી છે. પણ ઉપર જે છે આ બધા જ આ વાહક તાર જે છે જે દાખલ થઈ રહ્યો છે, જેને આપણે આવી રીતે મૂકી દઈએ છીએ. તો ટૂંકમાં આપણે જે વાહક તાર જે છે એના તાર અને એ આખા જે સ્ટ્રક્ચર તમને વ્હાઇટ કલરનું દેખાય છે એની નીચેનું જેના પર આ વીંટાળેલું છે એ આખું જે છે એ પણ સુવાહક તારનું છે. તો આ જે રચના જે છે એને કહેવામાં આવે છે આપણી ટોરોઇડની રચના. હવે આખી જે ટોરોઇડની રચના જે છે એ કોન્સેપ્ટ પ્રમાણે આપણે જોવું છે અને એના પોઈન્ટ્સ બતાવવા છે. તો આપણે અહીંયા આગળ આ લૂપ જે છે એને મૂકી દઈએ તો આપણને અહીંયા આગળ 3 પોઈન્ટ્સ જોવા મળશે. સૌથી પહેલાં કેન્દ્રનો ભાગ કે જેને આપણે કહીએ છીએ O, અને એનાથી થોડી દૂર મેં પોઈન્ટ બતાવ્યો છે P. અહીંયા આ જે છે આપણી લૂપ એના પર આપણે બતાવીશું પોઈન્ટ S, અને આ લૂપની બહારનો કોઈ પોઈન્ટ જે છે એને આપણે કહીએ છીએ પોઈન્ટ Q. એટલે આપણી પાસે ઓનલી S પોઈન્ટ જે છે એ આપણે આ ટોરોઇડની લૂપ ઉપર છે, અને બાકીના પોઈન્ટ્સ જે છે P જે છે અને Q જે છે એ આપણે આ લૂપની બહારના ભાગમાં છે. હવે અહીંયા આગળ આપણે સરળતા ખાતર જે છે મેં અહીંયા આગળ આ આંટાઓ જે છે થોડા દૂર છે, પણ એકચ્યુઅલમાં આંટાઓ જે છે એકદમ નજીક જોડાયેલા હોય છે, જેથી ટોરોઇડ જે છે તેનું જે ચુંબકીય ક્ષેત્ર જે છે ખૂબ જ સ્ટ્રોંગ બને છે. અહીંયા આપણે એનું મધ્યબિંદુ જે છે એને આપણે કહીએ છીએ O. એટલે આપણે એના જો કેન્દ્ર પરની વાત કરીએ તો એના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર આપણને જોવા મળશે, બિકોઝ ઓફ આ અંદરની જે ભાગની લૂપ્સ જે છે એ બધી જ પાસ ગોઠવાયેલી છે, એટલે ચુંબકીય ક્ષેત્ર એ પણ ઉત્પન્ન કરે છે. અને આપણને આ જે બિંદુઓ મેં મૂકેલા છે પી ક્યુ અને એસ, એ બધા જ પોઈન્ટ્સ જે છે એને આપણે હવે આડછેદમાં જોઈએ. હવે આ જે આપણો કેબલ હતો, મેં તમને જે ટોરોઇડ બતાવ્યો એને આપણે ઓપન કરી દઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે આ જે છે આ કેબલનો આજે આપણો ઉપરનો આ જે પોઈન્ટ જે આપણને જોવા મળે છે, આ પોઈન્ટ જે છે એની બરોબર આ અંદરનો જે મિડ પોઈન્ટ છે અંદરનો, એને આપણે કહીએ છીએ કે સેન્ટરનો ભાગ. અને આ જે આપણને આ આડો જે ભાગ દેખાઈ રહ્યો છે, આ જે ભાગ દેખાઈ રહ્યો છે આ સપાટી, એને આપણે કહીએ છીએ કે એ S ભાગ છે, અને એની આગળ જે છે બહાર કોઈક Q બિંદુ અહીંયા હશે. એટલે આપણે એવું કહી શકીએ કે આ અંદરનો જે પોલો જે ભાગ દેખાય છે ત્યાં વચ્ચેના કેન્દ્રમાં મધ્યબિંદુ હશે, અને ત્યાં જ કોઈક પોઈન્ટ P હશે, અને આ જે પોઈન્ટ આપણી ધાર જે દેખાય છે આ ધાર એ આપણી હશે એ પોઈન્ટ S હશે, અને અહીંયા બહારના કોઈ બિંદુ પર આપણી પાસે અહીંયા Q હશે, જ્યાં આપણી પાસે આ પ્રવાહ ધરાવતો તાર છે. એટલે ટૂંકમાં આપણે અંદરના પોઈન્ટ, ત્યાં પોઈન્ટ P, આખું રેડિયસ અને એને આવી રીતે બતાવી દીધા છે. તો આપણી પાસે આકૃતિ નંબર 2 જે છે એ આપણને આવી રીતે બતાવે છે. તો ઇન શોર્ટ આપણી પાસે જે આ R2 ત્રિજ્યા જે છે એ આપણી ઓરિજિનલ જે જાડો જે ભાગ બતાવ્યો આપણે કે ભાઈ આ વાહક તાર જે છે એનો આ જે ભાગ આપણે ચર્ચા કરી કે આ આપણી જે સપાટી દેખાઈ આપણને આ રાઉન્ડ ઉપરનો, બરાબર છે, રાઉન્ડ જેવું ઉપરથી દેખાશે આપણને, એ રાઉન્ડ જેવો ભાગ જે છે એ S છે આપણો, બાકીનો ભાગ જે છે Q અને P અંદરનો ભાગ છે. તો ચુંબકીય ક્ષેત્ર આપણે ફરીથી વાત કરીએ તો પ્રવાહધારિત તાર છે, એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયાથી બહાર આવે છે અને અહીંયા અંદર જાય છે. પોઈન્ટ B જે છે જેને આપણે અહીંયા આગળ બતાવતા હતા એ અહીંયા છે, જ્યાં કોઈ પ્રવાહ પસાર થવાનો નથી. કોઈ બિંદુ Q જે છે બહારનો ભાગ છે, જેને આપણે અહીંયા આગળ બતાવ્યા હતા આગળની આકૃતિમાં આપણે કીધું કે ભાઈ આ Q છે એ પણ બહાર છે, એટલે એમાંથી પણ પ્રવાહ પસાર થશે નહીં. માત્ર S ભાગ જે છે એ આપણી આ લૂપ ઉપર છે કે જેની ત્રિજ્યા જે છે એ R2 છે. તો હું અહીંયા એમ્પિયરનો સર્કિટનો નિયમ એ 3 સપાટી માટે લાગુ પાડું છું. તો સૌથી પહેલાં નામ આપી દઈએ છે બિંદુ P માટે. તો પ્રવાહની દિશામાં જ છે, એટલે સંકલન લખી નાખીએ આપણે B.dl ઇઝ ઇક્વલ્સ ટુ μ0 × I.
પરંતુ તમે જોઈ શકો છો પોઈન્ટ બી જે છે કે આ કોઈ પ્રવાહ તો છે નહીં, એટલે આ સૂત્રને આપણે ઓપન કરીને લખીએ બી ઇન્ટુ 2πr1 cos 0 ઇક્વલ્સ ટુ 0, એટલે પી બિંદુ પર કોઈપણ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર મળશે નહીં. સેમ રીતે આપણે કહી શકીએ કે નંબર 2 કે જેને હું નામ આપી દઉં છું ક્યુ બિંદુ માટે. તમે જોઈ શકો છો કે ભાઈ ક્યુ બિંદુ જે છે એ પણ બહારના વિસ્તારમાં છે, એટલે ક્યુ એના માટે પણ સ્ટોરીઝ રિપીટ થવાની છે. સંકલન બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ 0 આઈ, પરંતુ આમાંથી પણ પ્રવાહ તો પસાર થતો નથી, એટલે પ્રવાહ આઈ ઇક્વલ્સ ટુ 0. એટલે સૂત્ર મૂકીએ બી ઇન્ટુ 2πr3 ઇન્ટુ cos 0 ઇક્વલ્સ ટુ 0. cos 0 ઇક્વલ્સ ટુ 1, પરંતુ અહીંયા પ્રવાહ પસાર થતો નથી, એટલે આપણે એને જો નામ આપીએ B1 અને આપીએ B3 ઇઝ ઇક્વલ્સ ટુ 0. માત્ર ને માત્ર અહીંયા આપણી પાસે કોઈક લૂપ જે છે એમાં બિંદુ એસ જ એવું બિંદુ છે. અહીંયા તમે જોઈ શકો છો એસ બિંદુ જ માત્ર એવું છે કે જે છે પ્રવાહ પસાર થવાના કારણે અને ટોરોઇડ જે છે એની સપાટી પર હોવાના કારણે લાગુ પડી શકે છે. એટલે એના માટે આપણે લખીએ છીએ કોઈ બિંદુ એસ બિંદુ માટે. તો સૌથી પહેલાં આપણને મળશે સંકલન બી ડોટ ડીએલ. અહીંયા પ્રવાહ પસાર થાય છે એટલે લખવું જરૂરી છે મ્યુ 0 આઈ, જ્યાં લખી નાખીએ બી 2πr2 cos 0 ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ 0 આઈ. cos 0ની કિંમત થાય છે 1 અને 2πr2ને જવા દઈએ આપણા મ્યુ 0 આઈના છેદમાં, તો આપણને મળે છે સૂત્ર 2πr2. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણું એ સૂત્ર છે કે જે આપણે બાયો સાવર્ટના નિયમમાં સાદુરૂપ આપ્યા પછી પણ પહેલાં મેળવી ચૂક્યા છે. અને આપણે આ જ સૂત્ર જે છે એને હું એમ કહું કે આવી એન લૂપ હોય તો સૂત્ર આપણું આવું બનશે બી ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ બી વખત એન. તો સૂત્ર આપણે લખી નાખીએ બી ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ 0 એન આઈ, કારણ કે સ્મોલ એન ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ એન અપોન 2πr2, જે સેમ સૂત્ર છે આપણે સોલેનોઇડમાં મેળવ્યું હતું એ જ સૂત્ર આપણને અહીંયા પણ મળે છે. તો તમે કહી શકો છો કે સોલેનોઇડ અને ટોરોઇડ જે છે બંનેના સૂત્રો તો સરખા છે. હવે આ સૂત્ર જોયા પછી આપણને એવો સવાલ થાય કે આ જો સૂત્ર જે છે એ સમાન છે તો પછી સોલેનોઇડ અને ટોરોઇડ વચ્ચે સમાનતા શું અને બંને વચ્ચે વિવિધતા શું? તો આપણે બંને વચ્ચેનો તફાવત જોઈ લઈએ. સોલેનોઇડ અને ટોરોઇડ, સૌથી પહેલાં વાત કરીએ સમાનતા. બંને વચ્ચેની સમાનતા એ છે કે બંને જે છે એ બંને વિદ્યુત ચુંબકત્વ પૂરા પાડે છે. નંબર 2 કે બંને જે છે વિદ્યુત પ્રવાહ પસાર કરતા ચુંબકીય ક્ષેત્ર પૂરું પાડે છે. અને નંબર 3 જે છે એ બંને માટેનું સૂત્ર બી ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ 0 એનઆઈ છે. તો આ વિદ્યાર્થીઓ આપણી પાસે આ જે છે એ બંનેને કહેવામાં આવે છે સોલેનોઇડ અને ટોરોઇડની સમાનતા. હવે આપણે વાત કરી રહ્યા છે તે બંને વચ્ચેના ડિફરન્સીસ, એટલે કે વિવિધતા. તો સૌથી પહેલાં લખીએ છીએ સોલેનોઇડ અને ત્યારબાદ લખીએ છીએ આપણે ટોરોઇડ. તમે જાણો છો કે સોલેનોઇડ છે એનો આકાર જે છે આવો વલય આકાર છે, એટલે એનો આકાર જે છે એના માટે આપણે શબ્દ વાપરીએ છીએ વલય આકાર. જ્યારે ટોરોઇડ જે છે એના માટે શબ્દ વાપરવામાં આવે છે વર્તુળમય. વાહકની ઉપર આપણે સુવાહક તાર વીંટાળેલા છે. ત્યારબાદ જે છે એનું ચુંબકીય ક્ષેત્ર જે આપણને અંદરના ભાગમાં સૌથી વધુ જોવા મળે છે. જ્યારે અહીંયા અંદરના ભાગમાં તમે કહી શકો છો બી ઇક્વલ્સ ટુ 0, કારણ કે અંદરના ભાગમાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય છે. ત્યારબાદ આપણે કહી શકીએ કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે એ નિયમિત છે, જ્યારે અહીંયા ચુંબકીય ક્ષેત્ર અનિયમિત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સોલેનોઇડ અને ટોરોઇડની ચર્ચા કરી. તમે ડિટેલમાં એના સ્ટડી કર્યા પછી એની અલગ અલગ વિવિધતાઓ પણ દર્શાવી શકો છો. આ એકદમ પ્રાઇમરીલી સરળતાઓ, સમાનતાઓ અને વિવિધતા આપણે દર્શાવી છે. તો સોલેનોઇડ અને ટોરોઇડ જે છે એ બંને, એમાં આપણે સોલેનોઇડ જે છે તેના વિશે આગળ વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં ચર્ચા કરીશું.
પણ સોલેનોઇડ અને ટોરોઇડ જે છે બંને થિયરી દરેક બોર્ડ જે છે એમાં 2 માર્કમાં પૂછાતી હોય છે. તો બંને થિયરી આપણે ધ્યાનપૂર્વક તૈયાર કરવી જોઈએ. જો કે બંનેના સૂત્રો જે છે સરખા મળે છે, પરંતુ બંનેમાં અલગ અલગ વિવિધતાઓ છે. થેન્ક યુ.